गुड आफ्टरनून। आज આપણે ધોરણ 8 વિષય ગણિત આપણે પ્રકરણ 14 અવયવીકરણ સુધી ભણી પ્રકરણ 14 પછી આપણે પ્રકરણ 15 આલેખનો પરિચય। પહેલા તો આલેખ एक रैखिक चित्रात्मक रजूआत है। ये चित्रात्मक रजूआतो तमे धोरण 6 અને 7 ની અંદર ભણી ગયા મિત્રો। તેમાં 6 અને 7 ની અંદર તમે સ્તંભ આલેખ એટલે કે લંબ આલેખ, અહીં આલેખ જે છે એ માહિતીનો આલેખ જે છે એમાં લંબ આલેખ, वृत्त એટલે કે વર્તુળ આલેખ, સ્તંભ આલેખ, રેખીય આલેખ, સુરેખ આલેખ, બિંદુની સ્થિતિ એ બધું આપણે અહીં જાણવાનું છે વિદ્યાર્થી મિત્રો। તમે સૌપ્રથમ તો 6ઠા અને 7મા ધોરણને યાદ કરો તો એમાં લંબ આલેખ અને સ્તંભ આલેખ। તો લંબ આલેખ એટલે શું અથવા લંબ આલેખ કોને કહેવાય? તો માહિતી ને આલેખ પત્રમાં ઊભા એક સરખી પહોળાઈના અને માહિતીના પ્રમાણમાં આ રીતે આ જે તમારી નજર સમક્ષ ચિત્રાત્મક જે રજૂઆત કરેલી છે મેં એમાં માહિતીના પ્રમાણમાં ઊંચાઈવાળા સ્તંભ દ્વારા દર્શાવાય છે। આ ચિત્રને આપણે લંબ આલેખ કહીએ છીએ। પરીક્ષાની અંદર ગમે તે આલેખ પૂછાતો હશે તો તમને આલેખ બધી પણ જુદી આપવામાં આવતી હોય। દરેક વિદ્યાર્થી મિત્રએ 9મી ધોરણ 8ની આલેખ બધી રાખી અને તેના દ્વારા આપણે આલેખ દોરવું। અહીં તમે જુઓ કે આલેખ આ બંને જે આખો આલેખ જે છે એ આલેખમાં 1 2 3 4 5 6 7 8 9 10 ત્યાં ખરા। એવી જ રીતે અહીં આપણે 1 2 3 4 5 6 7 આડા અને ઊભા અહીં એવું લખીએ આલેખ પત્રમાં ઊભા એક સરખી પહોળાઈવાળા જે માહિતી આપણે ચિત્રાત્મક જે રજૂઆત છે એ ચિત્રાત્મક રજૂઆતને આપણે આલેખ કહેતા હોઈએ છીએ। તો આલેખો આ આલેખની જરૂરિયાત અથવા તેનો ઉપયોગ કેમ કેમ થાય છે? તો આલેખનો ઉપયોગ વર્તમાન પત્રોમાં, સામાયિક પત્રોમાં તથા ટેલિવિઝનમાં જન્મદર કે મૃત્યુદર, વરસાદ પડ્યો કેટલો પડ્યો, ઉત્પાદન એટલે કે પાકનું ઉત્પાદન કેટલું થયું કે ઓછું કે વધુ તે દર્શાવવા માટે ક્રિકેટ મેચના પરિણામો એ પણ આપણે લંબ આલેખ દ્વારા દર્શાવી શકીએ છીએ। આપણે જાણીએ વિદ્યાર્થી મિત્રો કે લંબ આલેખ ની રજૂઆત ટૂંકી હોય છે અને સરળતાથી આપણે તેને સમજી શકીએ તેવી હોય છે, એટલે કે ઝડપથી સમજાય તેવી, લાંબા સમય સુધી યાદ રહે તેવી હોય છે અને તેની માહિતી ટૂંકી હોય છે જેથી કરીને આપણને સમજવામાં ખૂબ જ સરળતા રહે છે। તો વિદ્યાર્થી મિત્રો 6ઠા સત્રને જો યાદ કર્યા પછી આપણે 8મા ધોરણની અંદર આ આલેખનો પરિચય મેળવ્યો। આલેખ એટલે શું? લંબ આલેખ, સ્તંભ આલેખ, ઘણી વખતે રેખીય આલેખ
અને રેખિક આલેખ પણ દર્શાવવામાં આવે છે. અહીં આપણે લંબ આલેખ પણ આપેલો છે અને આ વિકાસમાનનો આલેખ એ રેખીય આલેખ છે. જે આપણે તે આ બંને આલેખો વિશે આપણે જાણીએ તો હવે સ્વાધ્યાય 15.1 ભાગ 1 એમાં દાખલા નંબર 1 છે. નીચે આપેલ આલેખ હોસ્પિટલમાં એક દર્દીનું દર કલાકે લીધેલ તાપમાન દર્શાવે છે. તેના પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો, હવે તમને હું સમજૂતી આપું કે આપણા જોડે એટલે કે તમે આલેખ બધી લાવી દેજો અને આલેખ બધી લાવવા માટે અહીંયા ધ્યાન રાખો. સૌપ્રથમ ઊભી લીટી તમે y અક્ષ ઊભી લીટી y અક્ષ દર્શાવે છે. તો y અક્ષ જે છે હવે સમજો કે સંખ્યાત્મક માહિતી દર્શાવવામાં આવે છે. ઊભી જે લીટી છે y અક્ષ એ સંખ્યાત્મક માહિતી દર્શાવે અને આડી લીટી એ આપણી x અક્ષ દર્શાવે છે. શું દર્શાવે? x અક્ષ. તો x અક્ષ એ ગુણાત્મક માહિતી યાદ રહે વિદ્યાર્થીઓ. આપણે ધોરણ 8 ની વાત કરી એમાં આપણે આપણી શાળાની વાત કે શ્રીજી વિદ્યાલયના ધોરણ 8 ના વિદ્યાર્થીઓ ની સંખ્યા દર્શાવો. તો ધોરણ 8 અ બ બ ડ. તો ધોરણ 8 અ બ બ ડ એ આપણે અહીં x અક્ષ પર દર્શાવીશું અને સંખ્યા દર્શાવો એ આપણે y અક્ષ પર દર્શાવીશું. હાજર વિદ્યાર્થીઓની માંગી હોય તો હાજર વિદ્યાર્થીઓની પણ દર્શાવી શકાય. ગેરહાજર વિદ્યાર્થીઓની માંગી હોય તો ગેરહાજર વિદ્યાર્થીઓની પણ સંખ્યા દર્શાવી શકાય છે. તો અહીં જે એક હોસ્પિટલની અંદર એક જે દર્દી છે એ દર્દીનું દર કલાકે જે તાપમાન જે છે એ તાપમાન વધે કે ઘટે, કેટલું વધે છે અને કેટલું ઘટે છે તે દર્શાવવામાં આવેલું છે. અહીં આપણે પ્રમાણમાપ હંમેશા y અક્ષ પર અહીં y અક્ષ પર પ્રમાણમાપ 1 સેન્ટીમીટર બરાબર 1 અંશ સેલ્સિયસ તાપમાન લેવામાં આવે છે. વિદ્યાર્થીઓ, અહીં v આપણે અહીં તમે જુઓ આ તાપમાન અંશ સેલ્સિયસ. તો y અક્ષ પર તાપમાન અંશ સેલ્સિયસ દર્શાવવામાં આવે છે. અહીં જુઓ 34, 35, 36, 37, 38, 39, 40 એ કેવી રીતે એટલે 1 સેન્ટીમીટર લીધું. કેટલું લીધું? 1 સેન્ટીમીટર. દરેક વિદ્યાર્થીને મારી સૂચના છે કે આપણું જે આ એક ખાનો છે એમાં તમે જો 5 ખાના 1 2 3 4 5 ખાના 1 2 3 4 5 ખાના એટલે 5 ખાના 1 સેન્ટીમીટર નું માપ આપણે લઈએ ત્યારે આપણને ગણતરી દર્શાવી ખૂબ સરળતા રહે. તો અહીં જોઈ લેજો, અહીં એક y અક્ષ પર તાપમાન દર્શાવ્યું છે અને x અક્ષ પર સમય દર્શાવવામાં આવેલો છે. સમયની અંદર સવારના 9 am એટલે 9 વાગ્યાનો સમય, ત્યારબાદ 10 am 11 am, બપોરે 12 વાગે એટલે કે નૂન, ત્યાર પછી 1 pm બપોર પછી 1 pm 3 pm 4 pm તેવી રીતે દર્શાવવામાં આવતા હોય છે. આ સમય અને સમય દરમિયાન જે તાપમાન વધે છે તેની વાત કરવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પ્રશ્ન નંબર 1 જોઈએ. બપોરે 1 વાગે દર્દીના શરીરનું તાપમાન શું હતું? બપોરે 1 વાગે દર્દીના શરીરનું તાપમાન શું હતું? અહીં જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, આ 34, 35, 36, 37, 38, 39, અહીં 9 વાગ્યા છે, 10 વાગ્યા છે, 11 વાગ્યા છે, 12 અને 1 આ 1 વાગે. હવે તમે જુઓ આ જે આપણું જે આ સ્કેલ છે તે અને આ સ્કેલ આ બંને સરખું છે, આ બંને સરખું દર્શાવે છે. તો તમે જુઓ કે આ જે છે 36 અને 37 ની વચ્ચે આવેલું છે. 36 અને 37 આ એક. તો 36 અને 37 એટલે 1 2 અડધું એટલે 36.5. તો અહીં આપણે લખીએ
કે બપોરે 1 વાગે દર્દીના શરીરનું તાપમાન 36.5 અંશ સેલ્સિયસ હતું. તો આપણો જવાબ શું આવ્યો? બપોરે 1 વાગે દર્દીના શરીરનું તાપમાન 36.5 અંશ સેલ્સિયસ હતું. હવે બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે દર્દીના શરીરનું તાપમાન 38.5 અંશ સેલ્સિયસ ક્યારે હતું? હવે તમે જો આ 38 અને 39 તો આ જે સ્ટેપ છે એ 39 પર છે અને આ જે છે બપોરે એવું લખ્યું છે કે 38.5 અંશ તો ક્યારે અહીં આ 38.5 છે વિદ્યાર્થી મિત્રો જોયું 38.5 તો 38.5 જે છે તે તમે જોઈ શકો છો આ બપોરે 12 વાગે દર્શાવે છે. કેટલા વાગે દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો? આપણે જોઈ લઈએ કે તમને ખ્યાલ આવી જાય. સામે આલેખ જે આપેલો છે એ આલેખ ઉપરથી આપણે જોઈ શકીએ કે બપોરે આપણે 12 વાગે કે કેટલા વાગે હતું તે આપણે જોઈ લઈએ. તો અહીં આપણને બપોરે 12 વાગે એટલે અહીં લખીશું કે દર્દીના શરીરનું તાપમાન 38.5 અંશ સેલ્સિયસ બપોરે 12 વાગે હતું. આ આપણો જવાબ છે કે દર્દીના શરીરનું તાપમાન 38.5 અંશ સેલ્સિયસ બપોરે 12 વાગે હતું. અહીં જો બપોરે 12 આ 38 અને 39 ની વચ્ચે 38.5 છે. ત્રીજો પ્રશ્ન આ સમગ્ર સમય દરમિયાન દર્દીનું તાપમાન 2 વખત સરખું રહ્યું હતું. આ બંને સમય કયા? તો તમે જુઓ વિદ્યાર્થી મિત્રો અહીં આ ભાગ અને આ ભાગ એટલે બપોરે 1 વાગે અને 2 વાગે આ જે ભાગ છે 36.5 અંશ સેલ્સિયસ તાપમાન 2 વખત સરખું રહ્યું હતું. તો તે આ બંને સમય કયા હતા? અહીંયા જો આ સમગ્ર સમય દરમિયાન દર્દીનું તાપમાન 2 વખત સરખું રહ્યું હતું. આ બંને સમય કયા હતા? તો આ સરખું તાપમાન બપોરે 1 અને 2 આ 1 વાગે છે જો અને આ 2 વાગે છે. બંનેનું તાપમાન સરખું હતું. 1 અને 2 વાગે સરખું તાપમાન બપોરે 1 અને 2 વાગે હતું. એટલે સરખું તાપમાન બપોરે 1 વાગે અને 2 વાગે હતું. હવે આપણે ડી પ્રશ્ન જોઈએ. બપોરના 1:30 એટલે 1:30 વાગે તાપમાન શું હતું? પહેલા તો 1:30 વાગે તાપમાન શું હતું? હવે તમે જુઓ આ 1 અને 2 1 વાગે અને બપોરના 1:30 વાગે તાપમાન શું હતું અને આ તારણ પર તમે કઈ રીતે પહોંચ્યા? તો આ 1 વાગે છે અને 1 અને 2 એટલે અડધો આપણે દોઢ અહીંયા આવે છે. તો 36.5 તાપમાન છે. આ બંને તાપમાન સરખું છે. પરંતુ આપણે કઈ રીતે કહી શકીએ કે 1:30 વાગે તાપમાન શું હતું? તો આપણે લખીએ કે બપોરના 1:30 વાગે તાપમાન 36.5
સેલ્સિયસ હતું. 36.5 સેલ્સિયસ હતું. પછી શું કહે છે? આ તારણ પર તમે કઈ રીતે પહોંચ્યા? આ તારણ પર કઈ રીતે પહોંચ્યા? તો 1 અને 2 વાગ્યા, 1 અને 2 એ બંને વચ્ચે જ્યારે તાપમાન સરખું રહે છે. કેવું રહે છે? તાપમાન સરખું રહે છે એટલે તાપમાન વધતું નથી કે ઘટતું નથી. તાપમાન વધતું નથી કે ઘટતું નથી, એટલે એ તાપમાન સરખું રહે છે. એના ઉપરથી આપણે તારણ પર પહોંચીએ કે આ તારણ પર તમે કઈ રીતે પહોંચ્યા? તાપમાન સરખું રહે છે કારણ કે યાદ રહે, કારણ તાપમાન સરખું રહે છે. તાપમાન કેવું રહે છે? સરખું રહે છે એટલે વધતું એ નથી કે ઘટતું એ નહીં. બાળકો, હવે આપણે એક પ્રશ્ન જોઈએ. સમયના કયા ગાળામાં ધરતીનું તાપમાન વધી રહ્યું જણાતું હતું? હવે અહીં જુઓ તમે વિદ્યાર્થી મિત્રો, આ આપણો આખો આવે સમજી લેજો. સવારે 9 વાગે, 10 વાગે, 11, બરાબર. સવારે 9 વાગે થી 10 વાગે વધ્યું, 10 થી સીધું 11 વાગ્યા સુધી વધ્યું. આ 9, 10, 11 સમય અહીં દર્શાવેલો છે. અહીં વધારો છે 36.5, પછી સીધું 39, પછી અહીં ઘટે છે, બરાબર. અહીં ઘટે, આ સરખું રહે છે 2 વાગ્યા સુધી. બપોરે 2 થી 3 માં પાછું વધે છે એટલે આપણે લખીએ કે સમયના કયા ગાળા? તો સમયના સવારે 9 AM 10 AM 11 AM, તો 9 AM 10 AM અને 11 AM આ તાપમાન વધે છે. શું થાય છે? વધે છે. તો 9 AM 10 AM અને 11 AM તાપમાન વધે છે. ત્યારબાદ બપોરના 2 થી 3 તથા બપોરે 2 થી 3 વાગ્યા દરમિયાન, બપોરે 2 થી 3 વાગ્યા દરમિયાન તાપમાન વધી રહ્યાનું જણાય છે. વધી રહ્યાનું જણાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમને દાખલા નંબર 1 નો આ ઈ જવાબ મળી ગયો. હવે આપણે દાખલા નંબર 2 જોઈએ. નીચે આપેલ રેખીય આલેખમાં એક ઉત્પાદક કંપની એ જુદા જુદા વર્ષમાં કરેલ વેચાણ દર્શાવેલ છે. તે પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીં તમે જુઓ, વેચાણ રૂપિયા કરોડોમાં y અક્ષ પર, આ y અક્ષ દર્શાવે છે, આ x અક્ષ દર્શાવે છે. ત્યાં x અક્ષ પર વર્ષ એટલે ગુણાત્મક માહિતી દર્શાવે છે. શું દર્શાવે છે? ગુણાત્મક માહિતી દર્શાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમને યાદ રહે કે આપણે અહીં આ વર્ષ એ ગુણાત્મક માહિતી છે અને વેચાણ રૂપિયા કરોડો એ સંખ્યાત્મક માહિતી છે. અહીં x અક્ષ અને y અક્ષ, આના ઉપરથી પ્રશ્નો એવા પણ પૂછાય છે કે x અક્ષ પર શું દર્શાવવામાં આવ્યું છે? તો x અક્ષ પર વર્ષ દર્શાવવામાં આવેલા છે. એટલે કે પાકનું વેચાણ
વર્ષમાં દર્શાવેલું છે. ત્યારબાદ વાય અક્ષ પર વેચાણની કરોડોની સંખ્યા દર્શાવવામાં આવેલી છે. અહીં પ્રમાણમાં 1 સેન્ટીમીટર બરાબર 2 કરોડ રૂપિયા વેચાણ દર્શાવે છે. અહીં 0 થી 2 કરોડ, 4 કરોડ, 6 કરોડ, 8 કરોડ, 10 કરોડ અને 12 કરોડ અને 12 કરોડ. યાદ રહે વિદ્યાર્થી મિત્રો. પહેલો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 1, વર્ષ 2002 અને 2006 માં કેટલું વેચાણ થયું હતું? અહીં જે જવાબ પૂછેલા છે વિદ્યાર્થી, વર્ષ 2002, આ 2002 માં કેટલું વેચાણ છે? 4. તો અહીં આપણે જવાબ નંબર 1 લખીએ કે વર્ષ 2002 માં વેચાણ કેટલું થયું હતું? તો 4 કરોડ. તો 2002 માં 4 કરોડનું વેચાણ થયું હતું. અને 2006 માં કેટલું? તો 2006, આ 2006 છે, એની અંદર તમે જુઓ 8 કરોડ. કેટલું? 8 કરોડ. બસ 2006 માં 8 કરોડનું વેચાણ થયું હતું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બી પ્રશ્ન, એમાં પહેલો વર્ષ 2003 અને બીજો વર્ષ 2005 માં કેટલું વેચાણ થયું હતું? કેટલું વેચાણ? તો અહીં આપણે જવાબ મૂકીએ. પહેલો વર્ષ 2003, આ 2003 વિદ્યાર્થી મિત્રો, તો અહીં 6 કરોડ અને 8 કરોડ, 6 અને 8 ની વચ્ચે એટલે કે 7 કરોડ. કેટલું? 7 કરોડ. તો અહીં આપણે લખીએ વર્ષ 2003 માં 7 કરોડનું, એટલે રૂપિયા 7 કરોડનું એવું લખ્યું. રૂપિયા 4 કરોડ, રૂપિયા 8 કરોડ, રૂપિયા 7 કરોડનું વેચાણ થયું હતું. બીજો જવાબ છે વર્ષ 2005 માં કેટલું વેચાણ થયું? 2005 ની અંદર અહીં 10 કરોડ. કેટલું છે? 10 કરોડ. તો વર્ષ 2005 માં રૂપિયા 10 કરોડનું વેચાણ થયું હતું. હવે સી પ્રશ્ન, વર્ષ 2002 અને વર્ષ 2006 ના વેચાણ વચ્ચેનો તફાવત કેટલો હતો? તો અહીં વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ એવું લખવાનો છે કે વર્ષ 2006 માં, તો વર્ષ 2006 માં 8 કરોડ રૂપિયા બરાબર. વર્ષ 2006 માં રૂપિયા 8 કરોડ. વર્ષ 2002 માં, વર્ષ 2002 માં, વર્ષ 2002 માં 4 કરોડ. રૂપિયા 4 કરોડ. ચાલો હવે આપણે અહીં તફાવત લખીશું બાળકો. તફાવત બરાબર 2006 ના 8 કરોડ રૂપિયા. કેટલા? 8 કરોડ ઓછા 4 કરોડ બરાબર એનો તફાવત કેટલા રૂપિયા આવ્યો? 4 કરોડ રૂપિયા. આ શું આવ્યો આપણો જવાબ? તો અહીં 8 કરોડ રૂપિયા અને અહીં 4 કરોડ રૂપિયા. 8 કરોડમાંથી 4 કરોડ રૂપિયા બાદ કરીએ એટલે 4 કરોડ રૂપિયા જવાબ આવે. હવે આપણે છેલ્લો જવાબ જોઈએ. કયા જે ક્રમિક વર્ષના વેચાણ વચ્ચેનો તફાવત મહત્તમ હતો? મહત્તમ એટલે મહત્તમ હતું એટલે શું? મહત્તમ એટલે ઓછો. આપણે એવું સમજીએ કે લઘુત્તમ એટલે ઓછો, મહત્તમ એટલે વધુ. તો એવી રીતે આપણે આલેખની અંદર
જે દર્શાવેલું છે તે આપણે જોઈ લઈએ કે અહીં તમે જુઓ કે આ 2004નો 6 કરોડ, ત્યારબાદ 2005નો કેટલો છે 10 કરોડ, એટલે મહત્તમ તો કયા તે ક્રમિક વર્ષના વેચાણો, ક્રમિક એટલે મેં જોડે 2004 અને 5 બસ 2004 અને 5 વર્ષ 2004 અને 2005 વેચાણ વચ્ચેનો તફાવત 5 નો વેચાણ વચ્ચેનો તફાવત મહત્તમ હતું, બસ. તો 2004 અને 5 આ એટલે મહત્તમ તાપમાન, કારણ કે અહીંનો અને અહીંનો બંને 2004 અને 5 બંને એનો 10 કરોડ છે અને અહીં 6 કરોડ છે, 4 કરોડ, તો મહત્તમ અહીંથી વધારો થાય છે. આપણે જોઈએ બાળકો, દરેક વિદ્યાર્થી મિત્રએ આ સમજવાનું છે કે આપણે જ્યારે આલેખ પત્રમાંથી જ્યારે જવાબ આપતા હોઈએ છીએ ત્યારે સૌપ્રથમ તો આપણે આલેખ જોતા હોઈએ છીએ. દરેક વિદ્યાર્થી મિત્રએ હવે આ આલેખ પહેલો અને બીજો 15.1 ની અંદર આપણે જોયો. હવે તમને ઉદાહરણના રૂપમાં આપણી પુસ્તિકામાં જે ઉદાહરણ તફાવતના રૂપમાં જે આપેલા આલેખો છે એ ઉદાહરણ 1 અને 2 તમે ગણી લાવજો. આવતા પિરિયડમાં આપણે બીજા જોઈશું, ગૃહ કાર્ય તપાસીશું.